क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। कारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शास्त्रम्, जैनं जयतु शास्त्रम्, जैनं जयतु शास्त्रम्। અપૂર્વ અવસરની ચર્ચા એ છંદો પૂરા કરીને ત્રીજા છંદ તરફ આગળ વધી ગયા. ગઈકાલે ખાસ કરીને પરમાત્મ પ્રકાશ ઉપર આપણે સ્વાધ્યાય લીધો. છેલ્લે પછી સમુચ્ચય રૂપે બધા કાવ્યો આપણે પાઠ તરીકે લીધા. આજે આ કાવ્ય આપણે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને આધારે ચર્ચા કરીએ. ત્રીજો છંદ છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. બે ત્રણ બાબતો આ છંદમાં, આ કાવ્યમાં, મૂળ કાવ્યમાં જ ધ્યાન દેવા જેવી બાબતો છે. સૌથી પહેલા તો બીજી લીટીમાં એમ કીધું, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જ. દેહથી ભિન્ન ભેદ વિજ્ઞાનની વાત કરી. ચૈતન્યનું જ્ઞાન વર્તો એવી ભાવના. અને ચોથી લીટીમાં કીધું, શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. શુદ્ધ સ્વભાવ ભાવનું, શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તો અને કેવળ ચૈતન્યનું જ્ઞાન વર્તો. એક એક શબ્દ અને એક એક કલ્પના કવિની, શ્રીમદજીના ચિંતનની, એને આપણે સ્પર્શવાની કોશિશ કરીએ. પહેલી પંક્તિમાં તો સાવ સામાન્ય વાત કરી. દર્શન મોહ વ્યતીત થઈ, એટલે મિથ્યાત્વનો અભાવ થાય, એના અભાવે વ્યતીત થઈ, એટલે વ્યતીત થયા બાદ, વ્યતીત થયે એનો અભાવ થયા બાદ, એનો અભાવ થવાથી, એટલે દર્શન મોહ છૂટવાથી ઉપજો બોધ જે, જે બોધ ઉપજે. ઉપજો એમ કીધું ને, ઉપજો એટલે ઉત્પન્ન થયો. કાલે આપણે વાત કરી હતી બોધ અને બોધી. કાલ સવારના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી બોધ અને બોધી. પાર ભાવનાઓમાં એક ભાવના છે બોધી દુર્લભ ભાવના. બોધી દુર્લભ ભાવનાની નિરંતર ભાવના વડે જે આત્મજ્ઞાન પ્રગટ થાય એને બોધ કહેવામાં આવે. બોધ શબ્દ ઘણી વખત
જ્ઞાનના અર્થમાં આવે, સમ્યક જ્ઞાનના અર્થમાં. બોધિ તો રત્નત્રયના અર્થમાં આવે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય, આ ત્રણેયને બોધિ કહેવામાં આવે. બોધિ, બોધિ, સમાધિ, નિધાન. રત્નકર્ણ શ્રાવકાચારમાં સમંતભદ્ર આચાર્ય પ્રથમાન યોગની વ્યાખ્યા કરતા એવું લખ્યું. પ્રથમાન યોગ એટલે શું? પ્રથમાન યોગ એટલે તો બોધિ સમાધિનો નિધાન. આજે ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા હતા ને, ચૈતન્ય નિધાન. ચમત્કારના સંદર્ભમાં ચૈતન્ય નિધાનની વાત કરી. રજનીશની વાત કરી, કેલાલની વાત કરી. કેલાલ કહે કે ભાઈ મારો આ બધું ધતિંગ છે, અને જે રજનીશની પણ એક વાત કરીને તારણપંથી હતા. આજથી 800 વર્ષ પહેલા થયેલા એક તરણ તારણ સાધુ થયા. એનો થોડોક અધ્યાત્મ તો હતો, જોર જેને કહીએ આપણે, પણ અધ્યાત્મના જોરના અડપેટમાં જે જિનાગમાનુકૂળ જે વ્યવહાર છે, જીન મંદિરનો, જીન પ્રતિમાનો, એનો ઉત્થાપ એમણે કર્યો. એટલે જબલપુર, સાગર એ બાજુમાં મંદિરો છે એમના બહુ મોટા મોટા તારણપંથીના. છિંદવાડામાં વગેરે છે. થોડા મોટા મોટા મંદિરો હોય પણ મંદિરમાં ભગવાન ના હોય. ઓલા નથી હોતા શીખોના ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુ નાનક ને ત્યાં જે હોય ને એ પ્રતિમા તો કઈ હોય નહીં. શાસ્ત્ર પાલકી તરીકે કરી મોટો સિંહાસન બનાવી, ત્યાં ગુરુ ગ્રંથ સાહેબ ને વિરાજમાન. સાહેબ એ લોકો ગ્રંથને જ કહે છે, ગુરુ ગ્રંથ સાહેબ નથી કહેતા. એ લોકો ગુરુ નાનક ના વચનો અને ગુરુ નાનક ના વિચારો નો સંગ્રહ જે છે ગ્રંથ, એને જ સાહેબ કહે. ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ તો ગાયબ જ છે, ગ્રંથ સાહેબ વિરાજમાન હોય. જો આ નિશ્ચય અને વ્યવહાર સંબંધી જિનાગમનો નિશ્ચય અને વ્યવહારને સમજવામાં જરીક પણ થાપ ખાઈ જાય તો મૂળ આમનાયનું ઉત્થાપન થઈ જાય. ખ્યાલમાં આવ્યો? એમાં નિક્ષેપ ન રહે. સ્થાપના નિક્ષેપનો જે વ્યવહાર છે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના જીવનમાં બહારનો, એ વ્યવહારનો પણ ઉત્થાપન થઈ જાય. એટલે કેટલી મોટી આપદા વિચારો તમે. અને એ જે હતો પોતે રજનીશ, એ રજનીશ તો પોતે શ્વેતાંબર સંપ્રદાયમાં જન્મેલો. શ્વેતાંબરમાં દેરાવાસી, જબલપુરના હતા. એ શ્વેતાંબરમાં જન્મ્યા. પછી કેટલાક વર્ષો સુધી તારણ પંથમાં રહ્યા. પછી આખો માર્ગ ઊંધો પકડ્યો. પછી તો પોતાની જાતને જ ભગવાન કહીને પોકારવાની બધી પદ્ધતિ શરૂ થઈ. અને સંભોગથી સમાધિ, બોલો, વિષય કષાય, વિષય ભોગ, એની સ્થાપના એમણે સમગ્ર વિશ્વમાં કરી. ખ્યાલ છે ભારતમાં ક્યાં છે એનો બહુ મોટો કેન્દ્ર? સાંભળ્યું છે? હા, પૂનામાં છે. આવું છે. ઊંધો રસ્તો ચલાવનારા છે અને ઊંધે રવાડે ચડનારા પણ કઈ કમી ઓછા નથી. મૂળમાં વાત એવી હતી પરમાત્મ પ્રકાશમાં
परम ब्रह्म कहो, परम शिव कहो, परम शंकर कहो, पण जे नय विभागने नथी जाणता એ અન્ય મતીની અપેક્ષાઓમાં વિરોધાભાસ છે. પ્રશ્ન આવ્યો ને, પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ. તો સિદ્ધાંતની વાત છે, જનાગમની. કેમ કે જ્યાં સર્વજ્ઞ નથી, જ્યાં સર્વજ્ઞની સત્તા નથી અને સર્વજ્ઞની આગમ પદ્ધતિ નથી, ત્યાં કોઈ યથાર્થ વસ્તુ સ્વરૂપ હોઈ જ ન શકે. એટલે મતાર્થની દ્રષ્ટિએ, આગમાર્થની દ્રષ્ટિએ ચાલતો સ્વાધ્યાય બહુ ઉપયોગી છે આપણને. એક એક શબ્દ ધ્યાનથી આપણે સાંભળવું જોઈએ, કયા એંગલથી, કઈ અપેક્ષાએ, કયો એનો શબ્દાર્થ છે, મતાર્થ છે, આગમાર્થ છે, અને છેવટે ભાવાર્થ શું છે, એ બધો ખ્યાલમાં હોવો જોઈએ. આજે તો બીજો અધિકાર પૂરો થયો. પછી હવે આગળ નવો જે અધિકાર આજે ચાલુ થયો, એમાં ખાસ કરીને નિર્ગ્રંથ મુનિ દશાની મુખ્યતાએ ઘણો બધો વિષય આવશે. 109 નંબરની ગાથા બસ હમણાં આવશે જ, આવતીકાલે 8 થી જ વાત શરૂ થઈ. પરદ્રવ્યનો સંસર્ગનો ત્યાગ કરો. જો ધ્યાનથી સાંભળજો ભાષા. પરદ્રવ્યનો ત્યાગ કરો એમ નથી કહેતા, સંસર્ગનો ત્યાગ કરો. બાધક પરદ્રવ્ય નથી, બાધક તો પરદ્રવ્યનો સંસર્ગ છે. ખ્યાલમાં આવ્યું? પરદ્રવ્યો શું બાધક? પરદ્રવ્ય તો જે છે એ છે. ખ્યાલમાં આવ્યું? તસ્મિન નિમિત્તમ પરસંગ એવ, તસ્મિન નિમિત્તમ પરસંગ એવ. ગઈકાલે પણ આ કળશ છે સમયસારમાં, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ છે. કળશની વાત યાદ કરી હતી. બાધક પરદ્રવ્ય નથી, પરદ્રવ્યનો સંસર્ગ એ બાધક છે. ખ્યાલમાં આવ્યું? એ આખો પ્રવચન સાર ચૂલિકા ગાથાઓમાં, ચરણાનિયોગ સૂચક ચૂલિકાની ગાથાઓમાં જે વિષય છે, એ લૌકિક જનની સંગતિ છોડવી જોઈએ. એ બહુ સરસ 108, 109 બીજી જ ગાથા છે 109, એમાં એ બહુ સરસ વાત આવશે. પરદ્રવ્યોના સંસર્ગને જો તું છોડીશ નહીં તો ચિંતામાં પડીશ. ખ્યાલમાં આવ્યું? આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન પારાવાર થશે. એવી રીતે એમાં પરિણામોની વિશુદ્ધિ માટે, ઉપયોગની સ્થિરતા માટે એક આજે બહુ સરસ ગુરુદેવશ્રીએ શબ્દ બોલ્યા હતા, એ શબ્દ યાદ રાખવા જેવું છે. નિરુપદ્રવ એવો એક શબ્દ બોલ્યા. નિરુપદ્રવ. આપણી સાધના કેવી હોવી જોઈએ? નિરુપદ્રવ. સમજાણું? નિરુપદ્રવ સાધના હોવી જોઈએ, નિર્દોષ સાધના હોવી જોઈએ. ક્ષેત્ર કેવો આપણો, એટલે કયા ક્ષેત્રે આપણે વર્તવું જોઈએ. હાલના વાતાવરણમાં તો મારે કઈ કહેવા પણ હોય જ નહીં, બધા સમજીએ છીએ આપણે. નિરુપદ્રવ જાય છે, ઉપદ્રવ વિનાનો ક્ષેત્ર. એવી જ રીતે ભાવ કેવા? ઉત્પાતી ભાવો કામના નહીં, ચંચળતાના ભાવો પણ કોઈ કામના નહીં. ખ્યાલમાં આવ્યું? નિરુપદ્રવ ભાવ, નિરુપદ્રવ ક્ષેત્ર, દ્રવ્ય પણ બધા નિરુપદ્રવ. વીતરાગી સર્વજ્ઞ ભગવાન છે, નિર્ગ્રંથ મુનિરાજ છે. ખ્યાલમાં આવ્યું? નિર્ગ્રંથ જનવાણી છે.
એમાં પરમ શિવનું જયારે વાંચ્યું ને ગુરુદેવશ્રીએ નમોથોણમમાં, એના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ એ શબ્દનો પ્રયોગ કર્યો, નિરુપદ્રવ ચીજ છે. આપણા પરિણામોના ઘાટ તો એવા છે, ઉપદ્રવ ન પણ હોય ત્યાં નવા ઉપદ્રવો ઉભા કરીએ, ગમે તે પ્રકારના હોય, રાગના, કષાયના, ન હોય તો હાથે કરીને ઉભા કરીએ. એવા જીવને તો બનાસીદાસજીએ મિથ્યા દ્રષ્ટિ કીધું છે. ઠોર ઠોર ઠાનત બખાનત ભરમ રૂપ. ઠોર ઠોર ઠાનત એટલે જ્યાં જે જગ્યાએ જાય ત્યાં માથાકૂટ કરે. ઉપાધિ, માથાકૂટ, લડાઈ, એના વિના એને ચૈન નહીં પડે. એને ઉપદ્રવી કહેવાય. ઉપદ્રવી ઉપદ્રવી જીવ હંમેશા રૌદ્ર પરિણામી હોય. રૌદ્ર એટલે સમજાય છે? રૌદ્ર, રુદ્ર, રુદ્ર આવે ને શાસ્ત્રોમાં, રુદ્રોની સંખ્યા, એ બધા નરકગામી જીવો હોય. રુદ્ર કુતૂહલ પ્રેમી હોય, રૌદ્ર પરિણામ હોય. એ મોક્ષગામી હોય જ, એ મોક્ષગામી જ હોય નિયમથી, પણ એ રુદ્રની દશામાંથી સીધા નરકે જ જાય. આવો છે નિયમ. શલાકા પુરુષોની ચર્ચાઓ આવે ને, એમાં રુદ્રોની પણ ચર્ચા. રૌદ્ર પરિણામ, કુતૂહલના પરિણામ, તામસિક પરિણામ. વાદ વિવાદની વાત હોય તો એમાં તરત જ જીવને રસ પડે, તરત જ એમાં મન મલકે, મન રમે, ઉપયોગ ઠરે. સમજો અત્યારે આમ સ્વાધ્યાય આપણે કરીએ છીએ, 45-50 મિનિટ સુધીનો સ્વાધ્યાય આપણે ધારા પ્રવાહ કર્યું, તો આમ સ્વાભાવિક છે શારીરિક રીતે થાકી જઈએ. એમ સમજો શારીરિક રીતે થાક લાગે. છેલ્લી 2-5 મિનિટમાં કંઈક માથાકૂટની વાત જો મૂકવામાં આવે ને, જો ગાર્ડન થઈ જાય, પછી કંટાળો ભાગી જાય, થાક ભાગી જાય. કેમ કે વિકથામાં જીવને બહુ રસ છે. વીતરાગ કથામાં એટલો રસ નથી. પછી તો આંખો બંધ કરીને સાંભળનારા પણ આંખો ખોલીને સાંભળે. કાનમાં રૂના પૂમડા હોય તો એ રૂના પૂમડા કાઢીને પછી સાંભળશે. કેમ કે વિકથાની વાતો જીવને બહુ ગમે છે. છેલ્લી 2-5 મિનિટમાં એ વિકથાની વાત કરીએ ને, કે 45 મિનિટનો સ્વાધ્યાય ભૂલાઈ જાય, અને ઓલી વિકથાની વાત બરોબર યાદ રહી જાય. શું કીધું હતું પંડિતજીએ, હા, કોની હસી ઉડાડી હતી ને કોની મજાક કરી હતી. ઓલું હોય ને જળું હોય ને, જળું પાણીમાં જ રહે છે. ડોક્ટરો છે ને, ડોક્ટરો એ લોકો હમણાં કોકે કીધું કે આ મોઢા ઉપર બધા ઉગેલા હોય ને, બધા ફોડા અને બધા, તો એ કેમે કરીને જે ગંદુ થયેલું લોહી છે ને, એ છૂટે નહીં ગાલ ઉપરથી, ગમે ત્યાં મોઢા ઉપરથી. તો બધા સ્કિન સ્પેશિયાલિસ્ટો જે હોય સ્પેશિયલ, એના એ ઓલા જળુને પાળતા હોય છે, સાચવતા હોય. એ જળું સીધા મોઢા ઉપર અહીંયા મૂકે, કપાળ ઉપર મૂકે, તો એ બીજું સાચું જે આમ સારું જે લોહી છે એ લોહી નહીં પીવે. એ થોડીક વાર માટે એ ફોડા ફંસી ઉપર આમ ચોંટી જાય અને બધું જે ગંદુ લોહી હોય ને પી જાય. બોલો. એટલે આ પંચમ કાળમાં આવા ડોક્ટરો છે કે જળુને ઢાલ બનાવીને પોતાના બંગલા બનાવે. આજીવિકા માટે, પૈસા માટે. વિચાર કરો. અમે 12મા ધોરણમાં હતા ત્યારે જોંક, એને હિન્દીમાં જોંક કહેવાય. રામચંદ્ર શુક્લ કરીને એક સારા લેખક થયા સંસ્કૃત હિન્દી સાહિત્યમાં. એમની એક વાર્તા હતી જોંક નામની, 12મા ધોરણમાં.
ઈ જોંક નામની વાર્તામાં વાત જ ઈ હતી, જગતના દુષ્ટ લોકો ઉપરનો વ્યંગ્ય હતો, કટાક્ષ. ખોટી બાબત તરત જ પકડાય, નકામી બાબત તરત જ પકડાય અને અપ્રયોજનભૂત. એટલે જે વિષય ચાલે છે ને હવે જે ચાલશે એ પરદ્રવ્યનો સંસર્ગ છોડવાની વાત, એ જ પરદ્રવ્યથી ઉદાસીન થવાની વાત, સર્વ ભાવથી ઔદાસીન વાળી જે વાત આપણે અપૂર્વ અવસરમાં કરી છે, એ જ વિષય આગળ 107 ગાથાઓમાં આવશે. એટલે હજી લગભગ 40 અને 24, 25, 60, 65 પ્રવચનો બાકી છે. બે ભાગ હજી બાકી છે. નિર્ગ્રંથતાનો ખરેખર અદ્ભુત વિષય છે. જો આ ત્રીજો છંદ આપણે વાંચીએ, થોડોક અંશ આપણે ગઈકાલે વાંચી ગયા છીએ. પેલો કાવ્ય બોલીએ આપણે, પછી આપણે આમાં જે બહુ માર્મિક ચર્ચા ગુરુદેવે કરી છે, દર્શન મોહનીના સંદર્ભમાં દ્રવ્ય કર્મની વાત, ભાવ કર્મની વાત, કોને દર્શન મોહ કહેવાય, બહુ સરસ ચર્ચા છે. વાંચું છું, જો કાવ્ય વાંચીએ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્ય જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસરેઓ ક્યારે આવશે. એટલે ઉપરથી આપણે થોડી માર્મિક અને મૂળ વસ્તુની વાત કરીએ. જો હમણાં મેં કીધું પણ હતું આપ સૌને, બીજી લીટીમાં ચૈતન્યનું જ્ઞાન, કેવળ ચૈતન્યનું જ્ઞાન, બરોબર, કે દર્શન મોહનીના સંદર્ભમાં કેવળ ચૈતન્યનું જ્ઞાન એમ કીધું, બરોબર. અને ચારિત્ર મોહનીયના પ્રક્ષીણ થયા બાદની સ્થિતિને બતાવવા માટે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એમ. એમ નહીં થઈ શકે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જો, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન, એમ ન થાય. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ અને વર્તે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, એમ નહીં થાય. બીજી લીટીની જગ્યાએ ચોથી લીટી ન આવી શકે, ચોથી લીટીમાં જે કીધું છે બીજી લીટીમાં ન આવી શકે. જ્યાં ચૈતન્યનું જ્ઞાન લખ્યું છે ત્યાં શુદ્ધ સ્વરૂપનું ધ્યાન, એ અપેક્ષા લાગુ નહીં પડે. અને શુદ્ધ સ્વરૂપનું ધ્યાનની જ્યાં વાત કરી છે ત્યાં કેવળ ચૈતન્યનું જ્ઞાન, એ લાગુ નહીં પડે. એ દર્શન મોહની સાથે જ્ઞાનની વાત અને ચારિત્ર મોહની સાથે ધ્યાનની વાત. થોડોક હજી યાદ કરો, પ્રવચન સારમી છે ને 7મી ગાથા છે, 7મી ગાથા. ચારિત્ર ખરેખર ધર્મ છે, ચારિત્રમ ખલુ ધમ્મો, 7મી ગાથા. એમાં ધ્યાન આપણો જવું જોઈએ એના તરફ, કે ત્યાં એમ લખ્યું છે, મોહ અને ક્ષોભથી રહિત આત્મ પરિણામ તે સામ્ય છે, અને તે સામ્ય ભાવ આત્માનો ભાવ છે. અને એ આત્માનો ભાવ જે સામ્ય છે એ સામ્ય જ ચારિત્ર છે. ચારિત્રમ ખલુ ધમ્મો એમ લખ્યું છે ને, ચારિત્ર જ ખરેખર ધર્મ છે. એ ધર્મ સમતા ભાવ છે. મોહ ક્ષોભ રહિત એ આત્માના પરિણામ છે.
મોહથી અને ક્ષોભથી રહિત જે આત્મ પરિણામ, બીજી લીટીમાં, તે આત્મ પરિણામ જ ખરેખર સામ્ય છે, સંભાવ છે, સમતા છે. જો પાપનો ઉદય આવે તો પાપનો ઉદય સહન કરી લેવું, એનું નામ સંભાવ નથી. જો એક વાત સમજો, પાપના ઉદયમાં, બહુ માર્મિક વાત કરું છું, બહુ બહુ અદ્ભુત વાત છે. પાપના ઉદયમાં શાંત પરિણામે રહે, સમભાવે રહે, બહુ સરળ શબ્દોમાં કહીએ, સહન શક્તિ દાખવે. કદાચ એવું બને, પણ પુણ્યના ઉદયમાં હરક પદોડો ન થાય એવું નહીં બને. શું કીધું? આ પંડિતજી રવિનભાઈનો એક પ્રવચન છે આના ઉપર, આ ચિંતન ઉપર સમજાય છે. શું કીધું? થોડો ઘણો તત્વનો અભ્યાસ હોય, થોડો ઘણો કંઈક સાંભળેલું હોય, વડીલોને જોતો હોય કે અભ્યાસો સ્વાધ્યાયી જીવોમાં મુનિરાજોનું જીવન ચરિત્ર વાંચ્યું હોય, તો એને એવું હોય કે ભાઈ જો આપણા પાપના ઉદયમાં છે ને, શરીરમાં રોગ આદિક આવે, ગરીબાઈ આવે, દીકરા દીકરી, પરિવાર, સમાજ માથાકૂટ થાય, તો સમતા આપણે રાખ. એટલે ઓગે ઓગે કદાચ મને સમતા રાખે પાપના ઉદય, પણ પુણ્યના ઉદયમાં તો ઉલાળા મારે 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 અને મારે જ. તો મને બતાવો, એ પુણ્યના ઉદયમાં જે ઉલાળા મારે છે, વિષમતા છે કે સમતા છે? બોલો કલકત્તા વાળા, બોલો. હા, એ સમતા છે કે વિષમતા છે? હા, પુણ્ય પાપ ફલ માહી હરક વિલખો મત ભાઈ, એમ લખ્યું છે ને. ત્યાં કેવળ દૌલતરામજી એટલું લખ્યું છે કે પાપના ઉદયમાં તું દુઃખી નહીં થતો, એટલું જ લખ્યું છે? અરે પુણ્યના ઉદયમાં હરક પદુડો થામાં એવું લખ્યું છે ને. એના તરફ ક્યાં ધ્યાન જાય છે આપણું? એના તરફ ક્યાં ધ્યાન જાય છે? વિચાર કરો. હજી એક દાખલો આપું, સાંભળો. આર્થિક રીતે ગરીબ હોય ને, આર્થિક રીતે ઘરના બે છેડા માંડ ભેગા થતા હોય, તો આખી જિંદગી એક ઓરડીમાં કાઢે, બે ઓરડીમાં કાઢે, સવારના રોટલા સાંજે ખાઈને કાઢે, ભાત ખાઈને કાઢે, ભાત ખીચડી ખાઈને કાઢે, એટલે બહુ કરકસરમાં એ કાઢે. આર્થિક રીતે જો તંગી હોય તો ચલો આપણે એને એમ કહીએ કે ભાઈ સમભાવે જીવે છે, બહુ સમાધાની છે. સાંભળો શું કીધું? બહુ સમાધાની છે. આપણે ઘડીક માટે આપણે સ્વીકારીએ, પણ કરોડો ને અબજોની પૂંજી હોય તો એના ઉલાળા કેવા મારે બહારમાં, ગાડી બંગલામાં? ઈ શું છે મને બતાવો, બોલો ઈ શું છે? પાપના ઉદયમાં, અસાતાના ઉદયમાં તો સમભાવે સહન કરે છે, ઓકે, પણ પુણ્યના ઉદયને ક્યાં સહન કરી જાણે છે? મારે એ પૂછવાનું છે. હા, તો એ જે બહારના ભબકા છે ને, બહારના ભબકા, એ ભોગોપભોગની ભોગ વૃત્તિ નથી. એ પુણ્યને ભોગવવાની ખોટી વૃત્તિ નથી. ખ્યાલમાં આવ્યું? કંઈક સમજાય છે? હા, મારી પાસે જો એક પીડીએફ છે, કદાચ ઓમાં છે, તમને બતાવો. એટલી માર્મિક વાત જે હું કરવા માંગુ છું, એમાં બહુ માર્મિક વાત છે. તત્વ ચિંતનમાં આમાં એ વાત ભરીલ સાહેબે બહુ સરસ લીધી છે, પુણ્ય અને પાપના સંદર્ભમાં. એ આપણે પ્રમાદ પ્રકાશની જે 60 નંબરની ગાથા છે ને, 60 નંબરની ગાથા, એ આ 60 નંબરની ગાથા પરમાત્મ પ્રકાશની જ એમાં એમણે લીધી છે. જો 2 મિનિટ મળી જાય તો હું તમારી સામે મૂકું, એની હું વાત કરું.
છે હા, એક સેકન્ડ લાગશે. છે ને સપ્ત શતક, દોહા શતક, આમાં છે તત્વ ચિંતન, એમાં છે એ વાત. 7 શતકોનો સંગ્રહ છે. નથી, આમાં નથી. સાંભળો શું કહેવા માંગુ છું. એ જે તત્વ ચિંતન જે છે, તત્વ ચિંતન, એ તત્વ ચિંતનમાં પુણ્ય ને પાપ સંબંધીની બહુ માર્મિક ચર્ચા, 4-5 એવા છંદો છે. એમાં પુણ્યના ઉદયમાં ભોગોપભોગની અનાદિકાળની જે એની ભોગવવાની જે સંસ્કાર વૃત્તિ છે, એને લીધે પુણ્ય જ પુણ્ય કરતો રહે છે અને પાપથી દૂર ભાગે છે. તો એને કે એને પુણ્ય અને પાપ સંબંધી સાચી શ્રદ્ધા ક્યાં છે, એવું સરસ એમાં એક છંદ આવે છે. જજો હા, સાંભળજો 1 મિનિટ. તો ને એમ લેવાનું આપણે. पुण्य का फल भोगते हैं रिद्धिदारी देवगण, वे विषय सुख को भोगते पर हैं सभी संसारी वे. पुण्यना फळने भोगवे छे पण छे तो बधा संसारी ने. भले हो वे देव पर यह देव गति संसार में उनको सुखी कैसे कहें पंचेंद्रिय विषयों में रहे. रोचनसार सुख अधिकार 5 इंद्रियना विषयों गळाडूब રહેનારો એ સુખી કેવી રીતે હોય? એ દુખી છે માટે તો 5 इंद्रियना વિષયોમાં વર્તે છે. સુખી હોય इंद्रियना વિષયોમાં નહીં વર્તે. એ અતિન્દ્રિય યોગના માર્ગે જાય, સંયમના માર્ગે રહે. તો સંયમના માર્ગે રહે તે સુખી, असंयमना मार्गे रहे गळाडूब विषय भोगों मस्त रहे એ દુખીના લક્ષણો છે. રોચન સારમાં આવે છે આ વાત, સમજાય છે? એટલે પુણ્ય અને પાપ સંબંધી બહુ સ્પષ્ટતા હોવી જરૂરી છે. આપણે એમ નહીં માનવાનું કે પૂર્વના પુણ્યના ઉદય આપણા જીવનમાં છે એટલે આપણે તો બહુ જ આમ સુખી છીએ અને પૂર્વના પુણ્યને ભોગવીએ છીએ. પૂર્વે કરેલા ઘણા પુણ્યના ઉદય છે એટલે અમે ભોગવીએ છીએ. અમે ક્યાં પાપ કરીએ છીએ? જો આવેલ ઉદય પુણ્યનો ઉદય પૂર્વનો પુણ્યનો ઉદય છે, પણ એને ભોગવવાના ભાવ શું છે? એ ભોગવવાની વૃત્તિ તો પાપ છે ને. ખ્યાલમાં આવ્યું? એટલે દર્શન મોહ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ચૈતન્યનું જ્ઞાન થાય નહીં, અને ચારિત્ર મોહ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનું ધ્યાન થાય નહીં. આ 2 સૂત્રો આમાંથી યાદ રાખો. ચૈતન્યનું જ્ઞાન થવા માટે દર્શન મોહનું જવું જરૂરી છે. 2-3 દિવસ પહેલાના જે સ્વાધ્યાયમાં મેં સવારે લીધો હતો 173 નંબરનું કળશ. દર્શન મોહની તો ગયો સમજો અનાદિનો અધ્યવસાય, પણ ચારિત્ર સંબંધીનો દોષ છે હજી. જો 1-2-3 પ્રશ્ન પૂછું છું આપ સૌને. ગૌતમ ગણધર 30 વર્ષ સુધી ભગવાન મહાવીરને ત્યાં ભગવાન મહાવીરનું સમૂહ શરણ ભરાય છે, એમાં બેસે છે. એટલું જ વિચાર કરો, સમૂહ શરણને ભૂલી જાઓ. ગણધર ભગવાન જે સાંભળે છે સમૂહ શરણમાં બેઠા બેઠા, એ અપરાધ ભાવ છે કે નિરપરાધ ભાવ છે? બોલો બંબઈ, બોલો સુમેર કાકા.
क्यों नींद आ रही है? हाँ, गणधर भगवान जो 30 साल तक सुन रहे हैं वो क्या है, अपराध है या निरपराध है, बताओ। अच्छा, सर्वार्थ सिद्धि के देव जो 33 सागरोपम तक वहां बैठे हुए हैं, वो अपराध के भाव में है कि निरपराध के भाव में है, बताओ। विचारो, भले ही तत्व चिंतन के सविकल्प अवस्था में हो, अपराध भाव है। तीर्थंकर प्रकृति बंध रही ना नियम से, जो तीर्थंकर होने लायक है उस जीव की बात कर रहा हूं। हाँ, સમજાય છે? તીર્થંકર પ્રકૃતિનો તો એવો છે ને કે બાંધવાનું ચાલુ થાય પછી નરકમાં જાય ને જીવ, તો એ બંધન બંધ નહીં થાય. તીર્થંકર પ્રકૃતિનો બંધ નહીં થાય, બાંધવાનું ચાલુ જ રહે. ક્યાં સુધી બાંધવાનું ચાલુ રહે? જ્યાં સુધી ઉદયમાં નહીં આવે ત્યાં સુધી. ક્યારે ઉદયમાં આવે? ચલો આપણે એની વાત કરીએ. ક્યારે ઉદયમાં આવે? જો અહીંયા રાજાના ભાવમાં, અહીંયા 2400 તીર્થંકરોમાં કોઈનો પણ તમે દાખલો લો કે રાજાના ભાવમાં ભોગ ભૂમિમાં તીર્થંકર પ્રકૃતિનું બંધન ચાલુ કરે, ત્યાંથી વયા જાય સ્વર્ગમાં. તીર્થંકર પ્રકૃતિનું બંધન ચાલુ જ. સ્વર્ગમાં પણ બંધન ચાલુ. ત્યાંથી માના ગર્ભમાં આવે, 9 મહિના માના પેટમાં રહે, તીર્થંકર પ્રકૃતિ બંધાય છે એને. જન્મ થયું અને 83 લાખ પૂરબ દી સુધી હજી ગ્રહસ્થ અવસ્થામાં આદિનાથની વાત કરું છું. સર્વાર્થ સિદ્ધિ ત્યાં આવ્યા હતા ને, એ તો તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. કેટલો ઢગલો ભેગો થયો હોય ભવનો. મુનિ થયા બાદ પણ હજી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. તો ક્યાં કેદી બંધન પૂરું થશે, ચિંતા નહીં કરો. જ્યારે ભોગવવાના ભાવ ખતમ થઈ જશે ત્યારે તીર્થંકર પ્રકૃતિ નો બંધ થઈ જશે, એટલે બંધન હવે નહીં થાય અને એનો ઉદય આવશે. એક નિયમ યાદ રાખજો, પ્રશસ્ત રાગ વિના તીર્થંકર પ્રકૃતિનું બંધ થાય નહીં અને વીત રાગતા વિના એનો ઉદય થાય નહીં. આ તો એવું થયું, દાંત હોતો ચણ નથી અને ચણ હોતો દાંત નથી. આવા શા માટે આપણા તીર્થંકર પ્રકૃતિ બાંધવાના? કેવળ સમુદ્ઘાત થાય છે ને, સમુદ્ઘાત, કેવળ સમુદ્ઘાત. તીર્થંકરના જીવને છેલ્લી ઘડીએ 2 સમય 3 સમય પહેલા આત્માના પ્રદેશો કેવળીને, આત્માના પ્રદેશો મૂળ શરીરને છોડ્યા વિના સમગ્ર લોકમાં ફેલાય છે. એક સમય માટે ફેલાય, બીજે સમયે આવીને વળી પાછો અસંખ્યાત પ્રદેશી આત્મા જે આ દેહ પ્રમાણ હોય એમાં આવીને સમાય જાય. ત્રીજે સમયે તો બાકી બધા પુણ્યના સાતાના પરમાણુઓ જેટલા હોય બધા ખરી જાય, મોક્ષની પ્રાપ્તિ થાય. એ જે 2-3 સમય માટે જે એની પાસે તીર્થંકરના જીવ પાસે કેટલા પરમાણુ છે, કાંઈ અંદાજ તમને? કેટલી પેઢી ખાય તો ખૂટે નહીં? 7, 14, 21 કેટલી? બોલો રાધિકા વાળા, બોલો કઈક. ગભરાઈ જશો સાંભળીને. હા, હજી અસંખ્યાત અબજ વર્ષ દી સુધી પણ ઓલો જીવ તીર્થંકર પદમાં રહે તો પણ પરમાણુઓ નહીં ખૂટે. એટલા સાતાના તીર્થંકર પ્રકૃતિના પરમાણુઓ પ્રકૃતિ એમની પડી હોય ત્યાં. બધા ફડાક દઈને બધા ઉદીર્ણા થઈને બધા ખરી જાય અને બીજે સમયે કપૂરની ભાંતિ શરીરના પરમાણુ ઉડી જાય અને મોક્ષની પ્રાપ્તિ થાય, ભોગવ્યા વિના. એટલે જરૂરી નથી કે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, જેટલા બંધાય છે બધા ભોગવવામાં આવે, જરૂરી નથી. ચલો આપણી વાત કરો ને. કહું મેડમ, તમને પૂછું છું. હા,
તમે સમજો કે મહિનાના 5 લાખ કમાવો છો, રોટલા કેટલાના ખાઓ છો બતાવો? હા, સવારના અને સાંજના રોટલા આપણે ખાઈએ તો મહિનાનો ખર્ચો કેટલો? બોલો એન્જિનિયર શ્રી અણુશક્તિનગર, બોલો. ભાભામાં હતા ને તમે તો? હા, બોલો. સમજો કે તમારો 50,000 નો પગાર છે, મહિનામાં ખર્ચો કેટલો? કોઈ બંબઈ ની અપેક્ષા આપણે 25, 30, 40,000 તો એમને એમ જાય, તો 10-20 તો બચે ને, એમ કહું છું. હા, એક્સિડેન્ટલ મેન્ટેનન્સ માટે જે સંગ્રહ આપણે કરીને રાખીએ એ શું છે ખબર? એના 2 અર્થ છે, સાંભળજો. તત્વની દ્રષ્ટિએ કહું છું. નંબર 1 એ પરિગ્રહનો સંગ્રહ, નંબર 2 પુણ્યનો ભરોસો નહીં. પ્રકાશભાઈ, बोला LIC वाला एम कहते कि भाई जिंदगी के साथ भी जिंदगी के बाद भी फड़ाक दઈને પ્રાણ ઉડી જાય, કયા LIC વાળાને શોધવા જશું? જો ભાઈ ગ્રહસ્થ દશામાં લોક વ્યવહાર એ બધી એની જગ્યાએ છે, પણ આપણો રસ, આપણી વૃત્તિ, હા, આપણો તત્વ સંબંધીનો વિવેક, ખ્યાલમાં આવ્યું? તત્વની જાગૃતિ, હંમેશા તત્વનું જાગરણ હોવું જોઈએ. તત્વ જાગૃતિ એ જીવવાનું. ગઈકાલે પંડિતજી સાહેબને એક પ્રવચન સાંભળ્યું, એટલું સરસ એમને કીધું કે તે તને એમ કે તને જ્ઞાનનો ખજાનો જે છે એનો મહિમા નથી આવતો, કે અત્યાર સુધી આટલા વર્ષોમાં કેટલા ઘઉં ખાઈ ગયો તું, દર વર્ષના 100 કિલો પ્રમાણે વિચારીએ, કેટલા શાક બક્કલ ખાઈ ગયો, હા, કેટલો ડ્રમ ભરી ભરીને પાણી પી ગયો, તારી તરસ छिपाણી, તારી ભૂખ મટી. પણ આ તત્વજ્ઞાન એવું છે કે આ અન્નનો પ્રાશન કર એટલે તને ભવની ભૂખ મટે, ભવની તરસ મટે. અસલમાં તને જ્ઞાનનો ખજાનો જે છે એનો મહિમા નથી આવતો. હા, એક વાત કરું વંદનાબેન, આજે પરમાત્મ પ્રકાશમાં ચાલશે ને વિષય આવતીકાલ, એમાં એક જ ધારા આવશે, માર્ગ જોડવાનો નથી, માર્ગ છોડવાનો માર્ગ છે, ત્યાગનો માર્ગ છે, ભોગનો માર્ગ નથી. ત્યાગનો માર્ગ છે, સંયમનો માર્ગ છે, તત્વજ્ઞાનનો માર્ગ છે, ફંગોળાઈ જવાનો માર્ગ નથી, સમાઈ જવાનો માર્ગ છે. સમાઈ જવાનો માર્ગ છે, ફંગોળાઈ જવાનો માર્ગ નથી. એટલે આમાં જે શ્રીમદજીએ જે આપણને સમજાવવા માંગે છે એ આમાં મૂળ વસ્તુ એટલી જ છે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ, જે ઈ બોધને તારે જે કેવું એ કે, એને દર્શન કે, શ્રદ્ધા કે, અનંત શક્તિ કે, અનંત આનંદ કે, જે કાંઈ તારે કેવું કે, પણ એ દર્શન મોહ એટલે મિથ્યાત્વના અભાવે, કાલે 5 પ્રકારના મિથ્યાત્વની બધી વાત કરી હતી આપણે, દર્શન મોહની એનો અભાવ થઈ જે પ્રગટ થાય ત્યારે જ દેહથી ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન વર્તે. ચૈતન્યનું જ્ઞાન ત્યારે જ વર્તી શકે છે, અને એ દેહથી જુદો, દેહથી ભિન્ન, આ પણ બહુ જરૂરી છે. દેહથી ભિન્ન એટલે સંયોગથી ભિન્ન, અન્યત્વની ભાવના છે. હજી સાંભળો, દેહથી ભિન્ન એટલે પરથી વિભક્ત, અને ચૈતન્યનું એટલે સ્વથી એકત્વ, એકત્વ વિભક્ત જ્ઞાનની વાત છે. સમયસાર સમજાય છે? દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ, જે દર્શન મોહની દબાયેલો રહે એમ નહીં, એ વ્યતીત થવો જોઈએ. નો ઇન્ફેક્શન, માઇલ્ડ પણ નહીં,
માઇલ્ડ બાઇલ્ડ નહીં, રહે જ નહીં, બસ ન રહે બાંસ ન રહે બાંસરી. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. ફરીથી કહું છું, દેહથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન ક્યારે વર્તે? જ્યારે દર્શન મોહનીનો સર્વનાશ થાય. તો દર્શન મોહના નાશની સાથે, દર્શન મોહના નાશની સાથે ચૈતન્યનું જ્ઞાન, એની સંધિ બેસાડી છે. અને એના પછી કહે છે હજી દિલ્હી દૂર છે. તું દિલ્હીના રસ્તે તો આવ્યો છે, પણ દિલ્હી હજી દૂર છે. તેથી જો સાંભળજો, આ બધી આમ લિંક છે, આમાં આમ લિંક છે. આમ દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી જો એની સાથે રિલેટેડ છે, તેથી ચૈતન્યનું જ્ઞાન વર્તે. પછી નહીં હિમાંશુભાઈ, ચૈતન્યનું જ્ઞાન વર્તે, પણ એ ચૈતન્યનું જ્ઞાન ક્યારે વર્તે? દર્શન મોહનીનો સંપૂર્ણતયા ક્ષય થાય. એટલે જ મેં કાલે કીધું હતું ક્ષયિક સમ્યક્તની વાત લેવાની. માર્ગમાં ઉપશમ જ થશે, પણ ક્ષયોપશમની અહીંયા વાત નથી, સંપૂર્ણતાની વાત છે. બરાબર? દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, ત્યારે કહે છે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી જો, તેથી એને સાધન બનાવ્યું, એને લીધે તેથી ચૈતન્યનું જ્ઞાન વર્તે. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. અમે તો ચારિત્ર મોહનીયને પ્રક્ષીણ રૂપે થતા અવલોકીએ છીએ. જો એક બહુ ભયંકર ડરાવનો દાખલો આપું છું. વેન્ટિલેટર ઉપર ભરતી હોય કોઈ વડીલ, ડોક્ટર કહે કે ભાઈ હવે ઘરે લઈ જાઓ. તમારામાં જેવડી તાકાત હોય, હવે 2 દિવસ 4 દિવસ 8 દિવસ 15 દિવસ તમે વેન્ટિલેટર મૂકો અને વેન્ટિલેટર કાઢો, નળી કાઢો, એટલે એ કલાકના મહેમાન છે. સમજાય છે? તો સમજો 4-6 કલાક પથારી વશ હોય. ઘરના એકો એક સભ્યને વડીલની વિદાય દેખાય, આ થમતા વડીલ દેખાય, પ્રક્ષીણ થતા વડીલ દેખાય, જાય છે જાય છે જાય છે. એમ અહીંયા કહે છે દર્શન મોહની ગયો, ચૈતન્યનું જ્ઞાન થયું. ચૈતન્યનું જ્ઞાન થયું, એથી અમને ચારિત્ર મોહની જે છે એ હવે વેન્ટિલેટર કાઢી નાખ્યું છે અને એ હવે જતો અમને દેખાય છે, આથમતો દેખાય છે. એ જેમ જેમ આથમતો જાય, આથમતો જાય, જતો જાય, જતો જાય, જતો જાય, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. હવે ત્યાં જ્ઞાનનું કામ નહીં, હવે ધ્યાનનું. આ છંદમાં ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છુપાયેલી છે. પહેલા ધ્યેય તો નક્કી કર, પછી તારો જ્ઞેય શું, તારું જ્ઞાન શું. આવી અદ્ભુત ચર્ચા આ છંદમાં છે. હૃદયશ્રીએ પણ બહુ સરસ મજાના ભાવો એમાં કાઢેલા છે. એની ચર્ચા આપણે પછી વિશેષ લેશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो
सदा देत हो ढोक, सदा देत हो ढोक।